હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બાફેલા મકાઈના દાણામાંથી શાક. ચલો આપણે એની રેસીપી જોઈએ. ચલો આપણે શાક બનાવવાની શરૂઆત કરીશું. સૌપ્રથમ તેલ લઈશું. 4 ચમચી મોટી 4 ચમચી હોય એટલું તેલ લેવાનું. પછી આપણે તેલ આવી જાય એટલે વઘાર માટે રઈ જીરું અને હળદર નાખવાની. પછી એમાં નાખી દેવાની ડુંગળીની ગ્રેવી. એ થોડી સંતળાઈ જાય અને એનો કલર બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને સાંતળવાનું. જો આપણે સરસ મજાની આ મેં 4 મીડિયમ સાઇઝની ડુંગળીમાંથી ગ્રેવી આટલી બનાવી. આ સરસ તેલ છૂટું પડી ગયું છે. હવે એમાં નાખી દેવાના 4 મીડિયમ સાઇઝના ટામેટાની છે ગ્રેવી આટલી. એને થોડું મિક્સ કરીને થોડું તેલ છૂટવા દેવાનું. હવે આપણે આમાં થોડો મસાલો એડ કરી દઈએ અને થોડું નાખીએ સ્વાદ અનુસાર મીઠું. થોડું લાલ મરચું, થોડું ધાણા જીરું, અડધી ચમચી જેટલો નાખીશું ગરમ મસાલો. ગરમ મસાલાથી આમાં ટેસ્ટ સારો આવશે. મિક્સ કરી દેવાનું, થોડી વાર ચડવા દેવાનું સબ્જી. આપણે જો આ ગ્રેવી તૈયાર થઈ જાય ત્યાં સુધી હું તમને કહી દઉં. આ ગ્રેવી મેં બનાવી છે કાજુ, મગજતરીના બી અને એમાં નાખ્યા છે 2 ચમચી મકાઈના દાણા એડ કર્યા છે. એનાથી શું ટેસ્ટ સારું આવે આમાં. અસા થઈ જાય, ચડી જાય થોડું એટલે પછી આ એમાં એડ કરી દે. પછી આપણે એમાં નાખી દેવાના મકાઈના આ દાણા બાઉલ કરેલા હતા, જે બોઇલ કરેલા દાણા અંદર એડ કરી દેવાના. અને સારી રીતે મિક્સ કરી દેવાનું. સ્લો ફ્લેમ પર એને થોડું થવા દેવાનું તેલ છૂટે ત્યાં સુધી. એની અંદર આપણે નાખીશું થોડું પનીર છે. એને અમારું ઘરનું બનાવેલું પનીર છે. અમે ઘરે તાજું બનાવ્યું છે પનીર. આજે કોઈ દિવસ બતાવીશ તમને રેસીપી પનીર ઘરે જાતે કેવી રીતે બનાવાય. નાખીને સરસ મજાને મિક્સ કરી દેવાનું. એમાં આપણે તળી નાખવાની કોથમીર અને લીંબુ થોડું નીચોવાનું. એનાથી ટેસ્ટ સારો આવશે. સરસ મજાનું શાક હવે થોડી વાર રવા દેવાનું ધીમી ફ્લેમ પર તેલ છૂટે ત્યાં સુધી. આપણી સરસ મજાની સબ્જી તૈયાર. તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.